નથી. સાકર નાળિયેર તો આપણું કચ્છની ઇજારો છે, કચ્છનો ઇજારો. કચ્છને નાગર જ્ઞાતિ માત્ર નાગર જ્ઞાતિમાં સાકર નાળિયેરની આ પ્રથા છે એ પરંપરા બની ગઈ છે. આ પરંપરા એક પ્રથા બની ગઈ છે, પ્રણાલિકા છે આપણી, અને એને આપણે જાળવી રાખવાનું મથવું પડે એમ છે. આજે ઘણા નવી પેઢી આજે એવી આવી છે કે એને એમ લાગે છે કે આ બધી પ્રથા જૂની થઈ ગઈ, હવે આ ક્યાં આપણે દરિયા પર જવાનું છે, હવે આપણે ક્યાં સાકર નાળિયેર આપવાનું હોય. પણ દિવાકરભાઈ જેવા સનિષ્ઠ કાર્યકર અને સતત જેમને જ્ઞાતિની સેવા કરવી છે, સમાજની સેવા કરવી છે, સતત ચિંતા રાખે છે, અને એટલા માટે જ આપણે આજે ભેગા થયા છીએ. એટલે હું દિવાકરભાઈને એક વ્યક્તિ નથી કહેતો, એક સંસ્થા છે. દિવાકરભાઈ પોતે સ્વયં એક સંસ્થા છે, એટલે એને બોલાવવા એટલે સંસ્થાને બોલાવવાની. એટલે દિવાકરભાઈ જે આ આયોજન કરે છે વર્ષો જૂનું, એટલે ખૂબ ધન્યવાદને પાત્ર છે.